સરકારી કોન્ટ્રાક્ટરોની પેઢીના ભાગીદારોમાંથી એક ભાગીદારે બીજા ભાગીદારના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેને લઈને હવે ભાગીદારે ભાઈ મારફત પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર પાસે 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનો બનાવ પોલીસ મથકે પહોંચતા મામલો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે। સુરતમાં રહેતા અને સરકારી કોન્ટ્રાક્ટ લેતા એફિલ કન્સ્ટ્રક્શનના 3 ભાગીદારોમાંથી એક ભાગીદારે ગત વર્ષે અમદાવાદ ખાતે અન્ય ભાગીદારના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેને લઈને મામલે હાલ ચર્ચામાં આવ્યો છે, કારણ કે ભાગીદાર પાસે ભાઈ મારફતે પિતાએ 7 કરોડની ખંડણીની માંગણી કરી છે। ભાગીદાર પાસે ભાગીદારના ભાઈએ જઈ કહ્યું હતું કે જો તમારે રણછોડભાઈની વિરુદ્ધ જે અમદાવાદ ખાતે ફરિયાદ કરેલ છે તે મેટરમાંથી નીકળ હોય તો મને 7 કરોડ રૂપિયા આપો તો જ હું મારી ફરિયાદ પરત લઈશ, અને જો તમે મને 7 કરોડ રૂપિયા નહીં આપો તો જોઈ લેજો હું શું કરું છું, તેમ કહી સરકારી કોન્ટ્રાક્ટર તેના ભાગીદારને બ્લેકમેલિંગ કરી કરોડો રૂપિયાની રકમ માંગતા મામલો કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો છે। ભાગીદારે હાલ તો પોતાના ફોનમાં વિડીયો બનાવી કાપોદ્રા પોલીસને સોંપતા મામલે કાપોદ્રા પોલીસે ધમકી આપના સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।